તો હવે આ મશીનની અંદરથી ઘઉં બહાર નીકળશે, તમે જોઈ શકો. તમે જોઈ શકો છો આ છે મુનાભાઈની વાડી ને આ મુનાભાઈ જો હામાં ઊભા. મુનાભાઈના માથામાંથી વાળ એકદમ નીકળી જશે, થોડાક 2-3 વાળ વધ્યા છે અને મુનાભાઈ અત્યારે આ ઘઉં કઢાવે. મુનાભાઈ મશીન ક્યારે મંગાવ્યું તમે? 10 મિનિટ થઈ. અને કેટલા વીઘામાં કાઢવાના? 2 વીઘામાં કાઢવાના. સારું સારું, ભગવાન તમને વધારે આપે. હું તો તમારી થોડી વાર મસ્તી કરતો હતો. તો હવે આપણે મિત્રો જઈએ મશીનની એકદમ નજીક. તો હવે આ મશીનની અંદરથી ઘઉં બહાર નીકળશે, તમે જોઈ શકો. તો મિત્રો આ છે હાર્વેસ્ટર મશીનના બધા સાધનો જેનાથી ને આ મશીન કામ કરે છે. આ બધા એના સાધનો છે. તો મિત્રો મારા એક મિત્રની વાડીએ અત્યારે તમે જોઈ શકો છો સામે હાર્વેસ્ટર મશીન પડ્યું છે અને એમણે ખેતરમાંથી ઘઉં કાઢી નાખ્યા છે, કારણ કે ઘઉં 2 વીઘામાં વાવ્યા હતા. એ આ હાર્વેસ્ટર મશીનથી કાઢી નાખવામાં આવ્યા છે ઓલરેડી. શાંતિ. અને આ ખેતરમાં તમે અત્યારે હાર્વેસ્ટર મંગાવ્યું હતું, એ કેટલા વીઘામાં ઘઉં કાઢવા આવ્યું હતું? 2 વીઘામાં એમ ને? આમ અંદાજે કેટલાક ઘઉં નીકળ્યા? 50-60 મણ નીકળ્યા છે એમ ને? તો પછી અત્યારે વધારે તમને અનુકૂળ કેમ પડે, હાર્વેસ્ટરથી પડે કે હાથેથી? મશીનથી. હા, તો આ જયસુખભાઈ છે, આ વાડી તમે જુઓ, આ એમની વાડી છે. અને થોડી વાર પહેલાં આપણે જે મશીન જોયું એ હાર્વેસ્ટર મશીન હતું અને એનાથી એકદમ ઝડપથી કામ થાય છે અને ઝડપથી ઘઉં નીકળી જાય છે ને. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે હાર્વેસ્ટર મશીન અને આ હાર્વેસ્ટર મશીનથી ઘઉં કાઢવામાં આવે છે, એ બધાને ખ્યાલ જ હશે. તો તમે જોઈ શકો છો આ મશીનની ઉપર ચડે છે, જે એ જોવા માટે ચડે છે કે અંદર ઘઉં રહી તો નથી ગયા ને. તો આ મશીન દ્વારા ખૂબ ઝડપથી કામ થાય છે ખેતીવાડીનું. અને અત્યારે ઓલરેડી આ મશીન ઘઉં કાઢવા માટે જ આવ્યું હતું અને હવે એનું કામ પતી ગયું છે, એટલે હવે એ બીજી કોઈ પણ જગ્યાએ ઘઉં કાઢવા માટે જઈ રહ્યું છે. આ હતી ખેતીવાડીની લગતી એક વ્લોગ વિડીયો અને મારી યુટ્યુબ ચેનલમાં તમને બધી જ પ્રકારની વ્લોગ વિડીયો જોવા મળશે. તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો. તો મિત્રો હવે મળીશું નવી વિડીયોમાં કંઈક અલગ વિષય ઉપર. તો બધાને જય હિન્દ, જય ભારત.